સુખનો સૂરજ શું જોવા છે બકા? શું રીલ જોઉં હું? કેટલા આયા? શું કેટલા આયા? શું બોલાય? 200 પુરવણીઓ ભરીને જે પરીક્ષા આપી હતી ને એનું રિઝલ્ટ કેટલું આવ્યું? ઇલેક્શન નું રિઝલ્ટ આવ્યું, આપણું હજી વાર છે લ્યા. નીચે પેલા ઓમના બાપા એને સાવણીએ સટકાવવાનું ચાલુ કરી દીધું. એ રિઝલ્ટ તો બકા આવી ગયું અને હું મારું જોઈને આવ્યું. તારા કેટલા? ભાઈ મારા પાસિંગ માર્ક જ આયા છે. પાસિંગ માર્કમાં કોઈ સાહેબ હોર્ડિંગમાં ફોટા ના લગાવે. આપણા નકુલ હિરેન ઉપાધ્યાયમાંથી નકુલ આદિત્ય ઉપાધ્યાય કરી નાખ્યું, તને બાપ બનાવી દીધો એ સાહેબે, અને તારા પાસિંગ માર્ક આયા? હોર્ડિંગ જોવા ભૂલ કરી, બાકી ચહેરો મારો ના હોય. સાચું કહી દે કેટલા આયા? લ્યા ભાઈ પાસિંગ માર્ક જ આયા છે. સમજ તું પરાણે પાસિંગ. નીચે પેલા સીએમ તને મળવા આયા. ભાઈ તને સીએમ પકડવા જા. નહીં, આદિ કીધું તમે એટલા માર્ક લાયા છો કે સીએમ સાહેબ તમને હાર પહેરાઈને મળવા આયા છે, ને તમે મારા પીઠ પાછળ ખંજર ગોપ્યું કે આપણે તો બોલિંગ કરવા જઈએ ને આપણે હુક્કો પીઓ. ગૂગલમાં નહીં, મારે એમેઝોનમાં વાત ચાલે છે. એમેઝોનમાં ચાલે છે. 10માં પછી ડાયરેક્ટ નોકરી? કેટલા ટકા આયા? ડિલિવરી બોય એમેઝોન. ગૂગલ નો ફોન ના આવે ને બકા, તમે તો 10માં પછી ડાયરેક્ટ તમે તો એમેઝોનમાં નોકરી લઈ લેશો. ભાઈ એવું અને મને તો કે આપણે આમ કરીએ ને તેમ કરીએ, રીલો બનાવીએ ને, કે તમે તો તારો શું રેન્ક આવ્યો મને કે તું? 7,55,747. ટોટલ કેટલા છોકરા હતા? એટલા જ હતા. અલ્યા એ તો ઘરવાળાનું શું રિએક્શન હતું? મમ્મી બેભાન થઈ ગઈ, ભાઈ લઈ ગયો હોસ્પિટલ ને પપ્પા કંઈક પેલો લેધરનો પટ્ટો કરાવવા ગયા છે. ભાઈ તું ચિંતા ના કરીશ, તારા ઓછા ટકા આવે તો કેટલો મોટો એડવાન્ટેજ છે. મારે જો વધારે ટકા આવે તો મારે તો કોર્પોરેટ મજદૂરી કરવી પડશે, નોકરી કરવી પડશે. તારા ગમે તે કર, સપના પૂરા કર, બિઝનેસ કર, ગમે તે કર. એ વાત સાચી હો ભાઈ. તો મારી ઈચ્છા છે ને માફિયા બનવાની, અને પહેલું તો મર્ડર કરીશ. અલ્યા એ માર તો ભાઈ યાદ કરતા જાય, એવો જી ગ્રેડ આવ્યો છે.